સાજન વહાં ગાઈ એક જહાન હોય સુજાન, ત્યાં જઈને જ ગાવું જોઈએ, ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય. બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વસાહિત મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈ બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વસતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે હામો તાલી લે, દે તાલી, એ દેતો નહીં હામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન, કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામેથી પૂરી કરી દઈએ, અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દઈએ. એક ભાઈને પગે હરફ કર્યો તો નરમીનો વર્ગ પર દાંત કાઢવા હતા, નાક ખીજાય ને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. એટલે નાગની જો મારી નેટમાં ઝેર વયું ગયું, આ મરી જાવ છે ને પણ દાંત કાં કાઢે? એ ખીજાને ત્રીજી વખત કરી લો, અને પછી ફૂણ ચડાવીને બેઠો જોવું કેવો દાંત કાઢે. આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કર્યો હતો ને એને ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ હારીથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે ત્યાં અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને તલે ને ડોલે ને બોલે. કા અમારામાંથી કલા ગઈ અને કા માણસ લાકડાનો છે. નકર કાંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, શબ્દ લાગે, વેણ લાગે, દુઓ લાગે, છંદ લાગે, કાંઈક તો લાગે ને માણસના દીણાને. તો દેશ શક્તિનો ઉપાસક, અને શક્તિના ત્રણ સ્વરૂપ મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્ર ઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનર હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જમણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટબલાને બેચેરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાથિયાલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, ભરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટુની હોય, જાનભાઈ મેઘાણત રેઠની હોય, કે ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય, એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય. પણ એ દેવ તત્વ જૂના જૂના એ જે શક્તિ, અને એવી શક્તિ પીઠ ભારતમાં 51 હતા, પછી 52 થયા, પછી બધા એમ કરતા કરતા 108 થયા. પણ એક શક્તિ પીઠ મેલું, એક શક્તિ પીઠ એટલે પાટણ વાવનો ડુંગર, જેને આરોસનો ડુંગર કહેવામાં આવે, જેને ઈડંબા વન કહેવામાં આવે. એ પાટણ વાવના ડુંગરે બેઠેલી મા શક્તિ, મા માત્રી, જે અત્રિ ઋષિએ તપ કરેલું, અને અત્રિના જે મા બન્યા હતા ને કહેવાના માત્રી, મા અત્રિની જે મા કહેવાના, અત્રિને જે પ્રસન્ન થયા, એ શક્તિપીઠેથી ભગત બાપા અહીં પધાર્યા છે. એના ચરણોની માલિક કોટી કોટી વંદન કરું છું. તાલી પાડીને વધાવજો. એવા સંતો બીજા પધાર્યા છે. તો શક્તિની પોકાર ભગત બાપુ કરે, કવિ કાગ કહે છે. આજ ખોડિયારના સાનિધ્યમાં મળ્યા. હે માં, હે શક્તિ, હે જગદંબા, કવિ કાગ કહે છે કે જૈન પેટ ધારે દેવ કાયા